ओम शांति। આજે તારીખ 21 ઓગસ્ટ 2021। બાબાના મધુર મીઠા મહાવાક્યો। मीठे बच्चे, तुम अपने योग बल से इस पुरानी दुनिया को परिवर्तन कर नया बनाते हो। तुम प्रकट हुए हो रूहानी सेवा के लिए। तो बाबा આપણને શું કહે છે કે આપણે શું કાર્ય કરવાનું છે કે યોગબલ દ્વારા આ પુરાની દુનિયાનું પરિવર્તન કરી આ દુનિયાને નવી બનાવવાની છે। અને બાબાએ આપણને જ્ઞાનમાં જન્મ આપ્યો, આપણે જ્ઞાની બન્યા, યોગી બન્યા। તો કયા કારણે? રૂહાની સેવા કરવા માટે। પ્રશ્ન: ईमानदार सच्चे पुरुषार्थी बच्चों की निशानियाँ क्या होंगी? माना जे ईमानदार बाळको छे, साचा पुरुषार्थी बाळको छे, तो एवा बाळकोनी निशानी कई हशे? उत्तर: ईमानदार जे बाळको हशे ए क्यारे पोतानी भूलने छिपावशे नहीं। શું કરશે? જે અગર ભૂલ થઈ હશે એ સાચે સાચી બાબાને બતાવશે, ભૂલને છુપાવશે નહીં, ફોરન બાબાને બતાવી દેશે, બાબાને કહી દેશે, કારણ કે એ આત્માઓ બહુ જ નિરઅહંકારી હોય છે। એમની બુદ્ધિમાં સદૈવ એ ખ્યાલ રહેતો હોય કે જેવું કર્મ અમે કરીશું, અમને જોઈને બીજા કરશે, તો જે ઈમાનદાર બાળકો હશે એમના કર્મ બી શ્રેષ્ઠ હશે। એ ક્યારેય કોઈ પણ પ્રકારની ડિસસર્વિસ નહીં કરે, કે એવું કોઈ કૃત્ય ના કરે કે જેના કારણે બાબાની ડિસસર્વિસ થાય। એ પોતાની સેવામાં લાગેલા રહેશે, ક્યારેય કોઈના અવગુણ જોઈને પોતાની બુદ્ધિને બી ખરાબ નહીં કરે। તો બાબાએ સાચા પુરુષાર્થી બાળકોને, ઈમાનદાર બાળકોની નિશાની બતાવી કે ઈમાનદાર ક્યારે કોઈ ભૂલ નહીં છુપાવે, અને જે સાચા પુરુષાર્થી છે એ પોતાની સર્વિસમાં લાગેલા રહેશે, ક્યારે ડિસસર્વિસ થાય એવું કર્મ નહીં કરે। ગીત: ધીરજ ધર મનવા ધીરજ ધર, अब सुख के दिन आए कि आए। ओम शांति। बाबा हरेक रूहानी आत्माओने धीरज आपे छे કે ધીરજ ધરો, અત્યારે આ કળિયુગી દુઃખના દિવસો છે, થોડા સમયમાં સમાપ્ત થઈ જશે અને સુખના દિવસો આવશે। જેવી રીતે લૌકિકમાં પિતા હોય, બાળકને ધીરજ આપતા હોય ને, ચાહે બાળકના જીવનની અંદર આર્થિક સામાજિક કોઈ પરિસ્થિતિ આવી હોય તો પિતા શું કહેશે? ધીરજ ધર બેટા। હા, બાપ શું કહેતા હોય છે? ધીરજ ધર બેટા, એવા સમય આવશે, સુખનો સમય આવશે કે આ બધી જ પરિસ્થિતિઓ પાર થઈ જશે। તો કોઈ બીમાર હોય છે, કોઈને આર્થિક પરિસ્થિતિ હોય છે, કોઈ હતાશ થઈ જાય છે, તો બીમારીમાં જે દુઃખના દિવસો હોય છે એ બદલીને સુખના દિવસો આવે છે। તો આ તો બેહદના બાપ છે। હદના બાપ અગર આપણા લૌકિક પિતા આવી ધીરજ આપી શકતા હોય, તો શિવ બાબા તો આપણા પારલૌકિક પિતા છે, બેહદના પિતા છે। તો બેહદના પિતા બેહદના બાળકોને ધીરજ આપે છે કે બચ્ચે અબ સુખ કે દિન આए कि आए। બાકી આ થોડાક જ દિવસો છે દુઃખના। હવે બાબાની યાદમાં રહો અને બીજાને બી બાબાની યાદમાં રહેતા શીખવાડો। કારણ કે આપણે કોણ છીએ? શિવ શક્તિયા છીએ। બાબા કહે છે તમે કોણ છો? શિવ શક્તિ અવતાર છો, અને શિવ બાબાની શક્તિ સેના ફરીથી પ્રગટ થઈ છે। બાબાએ એક બાજુ આપણને શિવ શક્તિ પણ કહ્યા, તો બીજી બાજુ બાબા કહે છે તમે ગોપ પણ છો, ગોપ આત્માઓ છો। તો આ બધી જ શિવ બાબાની શક્તિઓ છે। શિવ બાબા પાસેથી શક્તિ લે છે, અને આપણે શિવ બાબા પાસેથી શક્તિ લઈ શિવ શક્તિ બની રહ્યા છે। તો બાબા સમજાવે છે આમાં કૃપા વા આશીર્વાદની કોઈ વાત જ નથી હોતી। યાદમાં રહેશો તો શક્તિ પ્રાપ્ત થશે, અને જેટલું બાબાને યાદ કરીશું એટલા આપણા વિકર્મોનો નાશ થશે અને આપણે શક્તિશાળી બનતા જઈશું। શિવ બાબાની શક્તિ સેના એટલી સર્વશક્તિવાન છે કે જે પુરાની દુનિયાને બી બદલી
નવી દુનિયા બનાવી શકે છે. તો બાબા કહે છે તમે જાણો છો કે યોગ બલ દ્વારા આપણે પુરાની દુનિયાનું પરિવર્તન કરી રહ્યા છે. અને अंगुली से भी मनुष्य ऐसा इशारा करते हैं कि अल्लाह को गॉड को याद करो. કારણ કે જે ધર્માત્માઓ છે કે કોઈ વ્યક્તિ હોય તો ભગવાનને યાદ કરવા માટે શું ઈશારો કરશે? આંગળીથી ઉપર ઈશારો કરશે કે ભગવાનને ઉપર યાદ કરો. બાળકોને અત્યારે બાબા સમજાવે છે કે બાબાની યાદથી આ પથ્થરો રૂપી જે પહાડ છે અર્થાત દુનિયા બદલાઈ જાય છે. અને આપણે અત્યારે પરિસ્થાનની સ્થાપના કરી રહ્યા છે. તો બાબા બાળકોને સમજાવે છે પ્રદર્શની પર ખૂબ સર્વિસ કરો, મહેનત કરો, જે પણ સમય મળે એમાં બેસીને શીખો. ઘણું બધું સહજ છે, પહેલાં શીખો અને પછી સેવા કરો. બાળકોને હર પ્રકારની શિક્ષા બાબા આપે છે અને હરેક કર્મોનો હિસાબ છે. કન્યાઓના સારા કર્મ છે. જેમના લગ્ન થઈ ગયા છે એ શું કહે છે? અગર અમે બી કન્યા હોત, કુમારી હોત, બધા જંજીરોમાંથી મુક્ત હોત, ફ્રી હોત, તો અમે બી સેવા કરત. તો બાબા કહે છે કન્યા જે કુમારી છે એ તો ફ્રી બર્ડ્સ મુક્ત ઉડતા પંછી છે. પરંતુ ખરાબ સંગ આવી જાય તો ખરાબ સંગ નુકસાન બી કરી દેતું હોય છે. સ્ત્રીને પુરુષ, બાળકો એ બધાની જંજીરો હોય છે. કારણ કે લગ્ન થયા તો ઘર છે, પરિવાર છે, તો એ પરિવારની જંજીરોમાં છે. અનેક પ્રકારના રસમ રિવાજ છે, સમાજ છે, તો બંધનોમાં હોય છે. જે કુમારી કન્યા હોય એમને તો કોઈ પ્રકારના બંધન હોતા નથી. તો બાબા કહે છે અત્યારે બોમ્બેમાં કુમારીઓ તૈયાર થઈ રહી છે અને કહે છે કે અમે પોતાના પ્રાંતમાંના પોતાના વિસ્તારને જ સંભાળીશું. એટલા માટે બાબા નથી કહેતા કે આપણો તો ઉદ્ધાર થઈ ગયો, પરંતુ શું કરવાનું છે? પહેલાં તો પરિવારવાળાનું કલ્યાણ કરવાનું છે, પછી આડોશ પાડોશવાળાનું, પછી સમાજનું, પછી દુનિયાનું. તો પહેલાં તો જે બોમ્બેમાં કન્યાઓ તૈયાર થઈ રહી છે એ કહે છે કે અમે તો પહેલાં અમારા પ્રાંતમાંના અમારા વિસ્તારને સંભાળીશું. અને બધા જ પોતાના પ્રાંત માટે કેટલી મહેનત કરે છે, પોતાના વિસ્તાર માટે. કોઈ કહે છે અમે ગુજરાતી છીએ, કોઈ યુપી. તો બાબા કહે છે તમે પણ પોતાનું સ્વરાજ્ય લઈ રહ્યા છો. એમાં કહેવાની જરૂર નથી કે હું આ છું, આ પ્રાંતનો છું, હું તો બાબા કહે છે આ નહીં રહે. કારણ કે એક સમય આવશે કે વિશ્વ એક પરિવાર બની જશે. વસુદેવ કુટુંબકમની ભાવના બાબા બનાવી રહ્યા છે. તો બાબા કહે છે કે એમ નહીં કહેવાનું કે હું આ વ્યક્તિ છું, હું આ પ્રાંતનો છું, મને આ વિસ્તારનો છું. બાબા કહ્યું કે તમારે કોઈનાથી ઈર્ષ્યા રાખવાની જરૂર નથી. કોઈના અવગુણ જોઈને આપણે માથું ખરાબ કરવાનું બી નથી. પહેલાં સ્વયંને જુઓ, પોતાની આત્માને જુઓ કે આપણે કેટલી આત્માઓને અર્થાત ભાઈઓ બહેનોને સુખનો રાસ્તો બતાવીએ છીએ. અગર સુખનો રાસ્તો નથી બતાવતા તો કોઈ કામના જ નથી. બાબા કહે છે પોતાની આત્માને જુઓ, બીજાના અવગુણોને જોઈને પોતાનું માથું શું કરવા ખરાબ કરીએ? સ્વયંને જોઈ અને સ્વયંનું ચિંતન કરો કે આપણે અન્ય આત્માઓની કેટલી સેવા કરીએ છીએ, કેટલાને સુખનો રાસ્તો બતાવ્યો. અગર કોઈને સુખનો રસ્તો નથી બતાવ્યો તો આપણે કોઈ કામના જ નથી અને બાબાની દિલ પર પણ ચડી નથી શકતા. તો બાબાની દિલ પર ન ચડી શકીએ તો તખ્ત પર પણ ન બેસી શકીએ. તો બાબા જાણે છે કે ઘણા એવા બાળકો છે કે જે સેવાનો જેમને બહુ શોખ હોય છે, જરા પણ દેહ અભિમાન નથી હોતું. બસ સેવા સેવા સેવા, બાબા બાબા બાબા, દેહ અભિમાન નથી હોતું. પરંતુ કોઈમાં તો એટલો મોટો અહંકાર હોય છે. ઘણા લોકો તો મોટા અહંકારમાં રહેતા હોય છે. સમજે છે કે અમારા ઉપર નહીં, બાબા ઉપર કૃપા કરી છે. કોઈની અંદર અવગુણ
બાબા કહે છે જોવાના નથી, કારણ કે આપણે કોઈની અંદર અવગુણ જોઈશું તો આપણા મનની અંદર એ અવગુણોના વિચાર આવશે અને એ અવગુણ પછી આપણી અંદર એન્ટર થઈ જતા હોય છે. એટલા માટે બાબા કહે છે ક્યારે પણ કોઈના અવગુણ જોવાના નથી કે આ વ્યક્તિ આવી છે, આમ કરે છે, તેમ કરે છે. આજકાલ તો એવા સયાના બાબા કહે છે બાળકો છે કે જે એકબીજાની ડિસસર્વિસનું ગાયન કરતા હોય છે. કેવા બાળકો? ભલે એકબીજાની ડિસસર્વિસ, કોઈએ ડિસસર્વિસ કરી છે તો એનું ગાયન વર્ણન કરતા હોય કે આને તો આમ કર્યું તું, આને તો આમ કર્યું તું, અહીંયા આ બાબાનું આમ બાબાની મહિમા કરે છે, અહીંયા જઈને તો આવી વાતો કરે છે. તો એવી આત્માઓની ડિસસર્વિસનું ગાયન કરે છે કે કોઈ આવું કરે છે અને આમ કર્યું. બાબા કહે છે તમે તમારી સર્વિસ કરો, બીજાની ડિસસર્વિસનું વર્ણન કેમ કરો છો? જાતે પોતાની સર્વિસ કરો. બ્રાહ્મણ આત્માઓનું કામ છે સેવામાં લાગી જવું. બાપ બેઠા છે, બાપને ખબર છે, બાબા પાસે બધા સમાચાર આવે છે, હરેકની અવસ્થાની બાબાને ખબર છે. તો બાબા કે બાબા સર્વિસ જોઈને મહિમા પણ કરે છે બાળકોની. તો બાળકોમાં સર્વિસનો જોશ આવવો જોઈએ. બાબા કહે છે સેવાનો જોશ આવવો જોઈએ. હરેકે પોતાનું કલ્યાણ કરવાનું છે અને કલ્યાણ કઈ રીતે થશે? તો આત્માઓની સેવા કરીશું ત્યારે આપણી આત્માનું કલ્યાણ છે. દુનિયાના ધંધા તો આપણે જન્મ જન્માંતર કરતા આવ્યા અને આજે બાબા જે ધંધો શીખવાડે છે એ ધંધો તો કોઈ વિરલો જ કરી શકે, કારણ કે આમાં કેવા વ્યાપારી જોઈએ આ ધંધો કરવામાં? બાબા જે શીખવાડે છે. તો બાબા જે ધંધો શીખવાડે છે કે અનેક આત્માઓનું કલ્યાણ કરવું, જન જન સુધી પરમાત્માનો સંદેશ આપવો, તો એના માટે વિરલા વ્યાપારી જોઈએ, પાક્કા વ્યાપારી. તો બાબા વ્યાપારના તરીકા ઘણી સહજતાથી શીખવાડે છે સર્વિસ માટે, સેવા માટે, કે આ રીતે સેવા કરો, આ રીતે સેવા કરો, ક્યારે કોઈની નિંદા નહીં કરો, એવું ઘણા કરતા હોય છે. તો બાબા કહે છે જે સારા સારા મહારથીઓ હોય છે એમને પણ માયા નાકથી પકડી લેતી હોય છે. બાબાને યાદ નથી કરતા તો માયા પકડી લે છે. માયા ક્યારે પકડે છે? જ્યારે આપણે બાબાને યાદ નથી કરતા તો માયા નાકથી પકડી લે છે. માટે બાબાએ કહ્યું મને હું સાધારણ તનમાં આવ્યો છું એ જોઈને મને કોઈ ઓળખી શકતો નથી. તો બાબાને પણ રાય આપે છે કે બાબા આવું કરવું જોઈએ. તો અવસ્થા એવી હોવી જોઈએ કે જે બાબા કહે છે થોડા भी ऐसे करेंगे तो ट्रेटर बन जाएंगे. बाबा को भी अपनी मत भेज देते हैं. બાબાને પણ બાળકો શું કરે છે? પોતાની મત રાય સલાહ આપતા હોય કે બાબા તમે સાધારણ તનમાં આવ્યા છો એટલા માટે કોઈ ઓળખી શકતું નથી, તમે આમ કરો, તમે આમ કરો. કહાવત છે ને, બાબા કહે છે ચૂહે કો હલ્દી કી ગાંઠ મિલી તો સમજા पंसारी हूं. यह नहीं समझ सकते कि हम डिससर्विस करते हैं. ઘણા લોકો શું કરે? સેવા કરતા હોય પરંતુ કોઈની એક કમજોરી કે કોઈ એવી પોઈન્ટ મળી જાય તો પછી એનું જ વર્ણન કરવા લાગે. તો એ સમયે એમ નહીં સમજે કે અમે ડિસસર્વિસ કરી રહ્યા છે, એમ જ સમજે છે કે હું જ કંઈક છું. ભૂલે તો ઘણા લોકો કરતા હોય, ભૂલો તો બધાથી થતી હોય છે, એવું નહીં કે એક વ્યક્તિથી જ થતી હોય, બધા ભૂલો કરતા હોય. ક્યારેક અવસ્થા ઊંચી, ક્યારેક નીચી, આ તો ચાલતું જ રહેવાનું. હરેક પોતાની અવસ્થાને જુઓ, કારણ કે જે ઈમાનદાર હોય છે એ પોતાની અવસ્થા જટ બતાવતા હોય છે. કારણ કે ઈમાનદાર હોય તો પોતાની અવસ્થા બાબાને બતાવી દેતા હોય છે. કોઈ તો પોતાની ભૂલો छिपाવતા હોય છે. તો બાબા કહે છે ભૂલો છુપાવવાની નથી, એમાં નિરઅહંકારી પણ જોઈએ. કારણ કે જે નિરઅહંકારી હશે, જેની અંદર દેહ અભિમાન ન હોય, એ જ બાબાને સાચું બતાવતા હોય છે. સેવાને વધારવામાં લાગી જવાનું છે. બાબા કહે છે સેવાને વધારવાનો પુરુષાર્થ કરો. હંમેશા એક ખ્યાલ રાખો કે જેવું કર્મ આપણે કરીશું આપણને જોઈને બીજા કરશે. અગર હું કોઈની નિંદા કરીશ તો બીજા પણ નિંદા કરવા લાગી જશે. તો આ ખ્યાલ
બધામાં આવતો નથી. તો બાબા સમજાવે છે કે તમે પોતાની સેવામાં લાગી જાઓ, નહીં તો પાછળથી બહુ જ પછતાવું પડશે, દુશ્મન પણ બનતા જશે. કારણ કે આપણે અત્યારે શુદ્રમાંથી ટ્રાન્સફર થઈ બ્રહ્મા મુખ વંશાવલી બ્રાહ્મણ બની રહ્યા છે, જેમાં 5 વિકાર છે. એ છે આસુરી સંપ્રદાયના અને આપણે છીએ દેવી સંપ્રદાયના. આપણે દેવતા બનવા માટે વિકારો પર વિજય પ્રાપ્ત કરી રહ્યા છીએ. દેવતાઓ તો અહીંયા છે નહીં, દેવતાઓ હોય છે સતયુગમાં. અત્યારે આપણે દેવી સંપ્રદાયના બની રહ્યા છીએ. તો બાબા કહે છે કે તમને સમજાવવાનો ચાન્સ મળેલો છે, તો પ્રદર્શનીમાં જાઓ, પ્રદર્શનીમાં સમજાવતા રહો. પ્રદર્શની મેળામાં હરેકની નબ્ઝ જોઈને ખબર પડી જતી હોય, કારણ કે આપણે જ્યારે સમજાવતા હોઈએ છીએ કોઈને, તો એનો ચહેરો જોઈને ખબર પડી જતી હોય કે આને જ્ઞાનમાં કેટલો રસ છે કે નથી. તો બાબા કહે છે હરેકના રસની ખબર પડી જતી હોય છે કે જ્ઞાનમાં કેટલો ઇન્ટરેસ્ટ છે. તો પ્રોજેક્ટર પર પણ કોઈને સમજાવી શકો છો. પ્રોજેક્ટરમાં તો કોઈને સમજાવી ન શકો, સન્મુખમાં સમજાવો તો સમજી જશે. બાકી તમે કોઈની કેસેટ મૂકી દો તો એ રીતે થોડી સમજશે. કારણ કે કોઈના મનમાં પ્રશ્ન થાય તો કોને પૂછવા જાય, કેસેટમાં થોડી પૂછશે. તો એના માટે બાબાએ કહ્યું સન્મુખમાં સમજાવો. પ્રદર્શની મેલા બાબા કહે છે સારી વસ્તુ છે કે જેમાં તમે લખી પણ શકો છો. પ્રદર્શની મેળા કરવાનો શોખ હોવો જોઈએ. રેગ્યુલર જ્ઞાન લેવાથી નશો વધે છે. જે બાંધેલી હોય છે, તો બાબા કહે છે બાંધેલી માતાઓ પણ ઘરમાં રહેવા છતાં બાપને યાદ કરતા રહો, તો વિકર્મોનો નાશ થતો જશે. ઘરમાં બેસી યાદ કરવું સારું છે, પરંતુ યાદ કરવું પડશે. બાબા કહે છે યાદ તો કરવાના છે મને, એવું નહીં કે ઘરમાં બેઠા છો તો યાદ નહીં કરવાના, પરંતુ યાદ કરવું એ બાળકો માટે મુશ્કેલ વાત થઈ ગઈ છે. તો બાબા જેમને 84 જન્મોનો વારસો આપણને આપી રહ્યા છે એમને જ યાદ નથી કરતા. જે બાબા છે, જે આપણને 84 જન્મોનો વારસો આપી રહ્યા છે, આપણે એમને જ યાદ નથી કરતા. જે સારા સારા ભાષણ કરવાવાળા મહારથી બાળકો છે એ પણ બાબાને યાદ નથી કરતા, નથી સવારે ઉઠતા. ઉઠે છે તો બેસીને ઝોકા ખાય છે. તો યાદ કરવા માટે સવારેનો સમય ખૂબ જ સરસ છે. ભક્તિ માર્ગમાં પણ સવારે ઉઠીને યાદમાં બેસી જતા હોય છે, પરંતુ એમની ઉતરતી કલા છે. અહીંયા તો ચડતી કલા છે. ભક્તિ માર્ગમાં બી જે ઋષિમુનિઓ હતા, સાધુ સંતો હતા, એ લોકો શું કરે છે? એ લોકો બી સવારે બ્રહ્મ મુહૂર્તના સમયે ઉઠીને તપસ્યા કરતા હોય છે. પરંતુ ભલે એ સવારે ઉઠીને તપસ્યા કરે છે, પરંતુ એમની ભક્તિથી ઉતરતી કલા થતી હોય છે. અહીંયા તો ચડતી કલા છે. માયા કેટલા વિઘ્નો નાખે છે. સવારે ઉઠીને બાબાને યાદ પણ કરવા નથી દેતી, તો ધારણા પણ કઈ રીતે થશે? વિકર્મ વિનાશ પણ કઈ રીતે થશે? બાકી માત્ર મુરલી ચલાવવી એ તો નાના બાળકો પણ શીખીને સમજાવવા લાગી જશે. આ જ્ઞાન તો મોટાઓ માટે છે. કેટલી મોટી યુનિવર્સિટી છે, અને ભણાવવાવાળા કોણ છે? સ્વયં પરમપિતા પરમાત્મા. તો બાળકોને નશો રહેવું જોઈએ કે આપણને જ્ઞાન કોણ આપી રહ્યું છે? માયા કોઈને ધોખો આપે કે માયા કોઈને પરેશાન કરે તો એવી વ્યક્તિઓને જોઈને આપણી સર્વિસમાં લાગી જવું જોઈએ કે અગર આ વ્યક્તિ સર્વિસ નથી કરતી તો એના જીવનમાં આવી પરિસ્થિતિઓ આવે છે, માયા પરેશાન કરી નાખે છે, તો મારે સેવા કરવી જોઈએ. બાબાની પાસે બધા જ સમાચાર આવે છે. કોઈ દેહ અભિમાનમાં આવીને સમજાવે છે કે આ તો આવું કરે છે, આમ કરે છે, તો બાબા કહે છે બીજાઓની નિંદા કરવામાં ટાઈમ વેસ્ટ નહીં કરો, કારણ કે તમારું કામ છે સેવામાં રહેવાનું. કોઈ પણ વાત થાય, ઈશારા બાપને દે દિયા બસ. બાબાએ ઈશારો કયો આપ્યો? બાબા કહે છે નિંદા સ્તુતિની અંદર ટાઈમ વેસ્ટ કેમ કરો? સેવામાં લાગ્યા રહો.
બાબાએ ઈશારો આપી દીધો ને, પરચિંતન નથી કરવાનું. સેવામાં બાળકોએ દિવસ રાત લાગેલા રહેવાનું છે, કારણ કે આપણો ધંધો જ આ છે. રોજ પ્રદર્શનીમાં સમજાવો કે આ શિવ બાબા છે, આ પ્રજાપિતા બ્રહ્મા છે. 5000 વર્ષ પહેલા પણ પ્રજાપિતા બ્રહ્મા આવ્યા, શિવ બાબા આવ્યા હતા. દાદા લેખરાજના તનમાં બ્રહ્મા નામ આપ્યું. તો પ્રજાપિતા બ્રહ્મા દ્વારા મનુષ્ય સૃષ્ટિની રચના રચી રહ્યા છે. તો આ દુનિયાના મનુષ્ય નથી જાણતા. मनुष्य सृष्टि रचते हैं, अर्थात कांटों को फूल बनाते हैं. ब्रह्मा द्वारा सृष्टि रचते हैं तो ऊपर में थोड़ी ही सृष्टि रचेंगे. तो शिव बाबा आवीने ब्रह्मा द्वारा सृष्टिनी रचना रची રહ્યા છે. તો મનુષ્ય સૃષ્ટિની રચના રચે છે, અર્થાત મનુષ્ય આત્માઓ જે કાંટા સમાન બની ગઈ છે એવી આત્માઓને ફૂલ સમાન બનાવે છે. તો બાબા કહે છે કે બ્રહ્મા દ્વારા ભલે સૃષ્ટિની રચના રચું છું, પણ કોઈ ઉપરમાં સૃષ્ટિ નથી રચતો, કારણ કે બ્રહ્મા તો અહીંયા છે. કેટલું ક્લિયર કરીને બાબા સમજાવે છે. તો બાબા કહે છે કે હું તમારા અનેક જન્મોના અંતમાં, બ્રહ્માના અનેક જન્મોના અંતમાં આવું છું અને આવીને પ્રવેશ કરું છું અને મનુષ્યોને દેવતા બનાવું છું. તો બાળકોએ સેવામાં રાત દિવસ મહેનત કરવી જોઈએ. ધંધો આદિ બાબા કહે છે માંથી થોડોક સમય કાઢી સેવામાં લાગવાનું છે. એવું નથી કે સમય જ નથી મળતો. હા, બાબા કહે છે એવું ક્યારેય નહીં કહેવાય કે સમય નથી મળતો. ભલે નોકરી ધંધો બધું જ છે, પરંતુ એમાંથી થોડોક સમય કાઢી અને સેવામાં લાગવાનું છે. બીમારી આવે છે, બીમાર પડી જાઓ છો તો શું એ સમયે એમ કહેશો કે સમય નથી, આરામ નહીં કરીએ? બીમાર પડે તો બીમાર પડે તો મહિનો આરામ કરીશું ને. એ વખતે સમય ક્યાં જતો રહે છે? પુરુષાર્થ કરવો જોઈએ. પ્રેરણાથી તો કંઈ જ નથી થતું. ભગવાન કોઈ પ્રેરણાથી કામ કરતા નથી. તો બાબા સમજાવે છે ભગવાન શું નથી કરી શકતા. ભગવાન મરેલાને બી જિંદા કરી શકે છે. હા, બાબા શું કહે છે? ભગવાન મરેલાને બી જિંદા કરી શકે છે. અરે ભગવાનને તમે કહો છો હે પતિત પાવન, આવીને અમને પતિતમાંથી પાવન બનાવો, બસ, બીજી કોઈ વાત જ નહીં. એવું થોડી કહો છો કે આવીને મુર્દાઓને જિંદા કરો. આપણે તો ભગવાન માટે પ્રાર્થના કઈ કરી હતી? હે પતિત પાવન આવો, પતિતમાંથી પાવન બનાવો. એવું નહોતું કર્યું કે જેટલા મરી ગયા છે બધાને જીવતા કરી દો. તો બાબા પતિત પાવન છે. ભારત પાવન હતું. બાપ કહે છે હું કલ્પ માના હર 5000 વર્ષે આવી પાવન બનાવું છું. માયા ફરીથી આવી પતિત બનાવે છે. હવે ફરીથી બાબા આવ્યા છે પાવન બનાવવા. કેટલી સહજ વાત છે. હા, બાબા કે છે હકીમ લોગ, માના હકીમ કોને કહેવાય? કે જે વૈદ. તો હકીમ લોગ જે મોટી બીમારી હોય એને જડીબુટ્ટીઓથી ઠીક કરી દેતા હોય છે, જે વૈદ હોય. કારણ કે વૈદ જડીબુટ્ટીઓનો પ્રયોગ કરતા હોય. આજકાલ ડૉક્ટરો આવે તો એલોપેથી દવાઓ આવી ગઈ, તો વૈદો તો જડીબુટ્ટીઓથી ઠીક કરી દેતા હોય. પછી એમની મહિમા થતી જાય છે. કોઈનું બાળક ધન પ્રાપ્તિ થઈ ગઈ તો સમજે ગુરુની કૃપા થઈ. તો અચ્છા, બાળક મરી ગયું તો શું કહેશે? ભાવી. તો બાબા કહે છે આ બધી જ વાતો અત્યારે બાબા બાળકોને સમજાવે છે. સંન્યાસી લોગ પવિત્ર બને છે તો એ એમની માન્યતા છે, પરંતુ એ છે હઠયોગી. એ સંન્યાસી કોઈ રાજયોગ શીખવાડી ન શકે, કારણ કે તે સંન્યાસી છે. તમે ગૃહસ્થી છો, પછી બાબા કહે છે શું કરવાનું છે? તો તમે ગૃહસ્થી, એ સંન્યાસી, તો તમે એમના ફોલોઅર્સ કેવી રીતે કહેલાવો? તો બાબા કહે છે બાળકોને પૂરેપૂરા કોને ફોલો કરવાના છે? બાબાને ફોલો કરો. મના ભવ. બાબા કહે છે મને યાદ કરો તો તુમ પવિત્ર બની જશો અને મારી સાથે સતયુગી દુનિયામાં આવશો, કારણ કે હું તો એવર પાવન છું, સદૈવ પાવન. મનુષ્ય પતિત બને છે,
બાપ આવીને પાવન બનાવે છે. શિવ બાબા પવિત્રતા, શાંતિ, સુખના સાગર છે અને આપણને બી શાંતિ, સુખ, પવિત્રતા સ્વરૂપ બનાવે છે. આપણે યોગ બલ દ્વારા આત્માને પવિત્ર બનાવીએ છીએ. તો બાબા કહે છે, તમે જાણો છો કે તમને સતયુગમાં કેવા શરીર મળશે? ફર્સ્ટ ક્લાસ, એવર હેલ્ધી ઓર હેપી, નિરોગી કાયા. મનુષ્યને દેવતાઓ પ્રેક્ટિકલ, બાબા મનુષ્યમાંથી દેવતા બનાવે છે પ્રેક્ટિકલમાં. એવું થોડીક સિર્ફ માત્ર દેવતાઓના કપડાં પહેરી લીધા તો દેવતા બની ગયા. નહીં, બાબા કહે છે પહેલાં પોતાના ઉપર પૂરેપૂરું અટેન્શન આપો, ધ્યાન આપો. દેહ અભિમાન ન આવી જાય એનું ધ્યાન હોવું જોઈએ. બાબા આપણને વર્ષો લેવડાવીને છોડશે, સતયુગી વારસો લેવડાવીને છોડશે. તો બાબા કહે છે તમે કહો છો કે ભારતને શ્રેષ્ઠાચારી બનાવીને જ છોડીશું. તો જે નિશ્ચયથી કહે છે, તો બાબા કહે છે નિશ્ચય વાલે હી કહેતે, જેને બાબાની અંદર નિશ્ચય છે એ જ કહેશે કે અમે તો ભારતને શ્રેષ્ઠાચારી બનાવીને છોડીશું. ઘણા તો કહેતા હોય છે કે આમાં તો આ થોડાક સમયમાં ભારત શ્રેષ્ઠાચારી કઈ રીતે બની જશે? કારણ કે વાસ્તવમાં ક્યારેક સંશયમાં આવી જાય છે. તો સંશયમાં આવી તો એમ કહેશે કે બાબા હવે આટલા જ વર્ષો બાકી છે, આટલા વર્ષોમાં ભારત શ્રેષ્ઠાચારી કઈ રીતે બનશે? તો સંશયમાં આવ્યા તો સર્વિસમાં ઢીલા પડી ગયા. ટાઈમ તો ઘણો છે, જેટલો પુરુષાર્થ થઈ શકે એટલો કરવો જોઈએ. થોડાક જ બાબા કહે છે અત્યારે તો હજુ ક્યાં લડાઈનો હંગામા બાબા કહે છે ચાલુ થયા છે, હજુ તો વાર છે, સમય છે, મહેનતમાં લાગી જાઓ. ઘણા સમજે છે કે આપણે પૂરું યાદ નથી કરતા તો એ સમય કશમ કશા તો કર નહીં સકેંગે. અત્યારે યાદ નથી કરતા તો પછી એ સમય શું બાબાને યાદ કરવા માટે દોડાદોડી કરીશું? નહીં, એ સમય તો અનેક આફતો હશે, આપદાઓ હશે. એટલા માટે બાબાએ કહ્યું જેટલી મહેનત કરવી હોય, જેટલો પુરુષાર્થ કરવો હોય, જેટલી ગેલપ કરવી હોય, રેસ કરવી હોય, અત્યારે કરી લો. કારણ કે પછી તો સમય નહીં મળે. આ આત્માઓની રેસ છે. બાબા કેટલું સારી રીતે સમજાવે છે. બાબા કહે છે નિશાને ઉપર પહોંચી, અર્થાત બાબા જે ઘરે લઈ જવા આવ્યા છે, તો નવી દુનિયામાં જ્યાં લઈ જવા આવ્યા છે, તો બાબા કહે છે કે ત્યાં સુધી પહોંચી હવે છેલ્લી ફાઇનલ રેસ છે. તો બાબા કહે છે મેરે કો ટચ કર, અર્થાત મૂળ વતન મેં જાકર ફિર આના હૈ. રેસમાં કેવું હોય, સામે પોઈન્ટ મૂક્યો હોય કે અહીંયાથી ત્યાં જવાનું, જે વસ્તુ મૂકી છે એને ટચ કરીને પાછું આવી જવાનું. તો આપણે બી રેસ અહીંયાથી પરમધામ જવાનું છે, બાબાને ટચ કરીને પાછા સતયુગી દુનિયામાં આવી જવાનું છે. પહેલા એ આવશે કે જે યોગયુક્ત હશે. ચાહના તો હરેકની છે કે મુક્તિધામમાં જઈએ. તો બાબા કહે છે મને યાદ કરો તો મુક્તિધામમાં ચાલે જશો. મુક્તિધામમાં તો બધા જ પસંદ કરે છે, પરંતુ મુક્તિધામમાંથી બધા નીચે આવશે પાઠ ભજવવા માટે. મોક્ષ તો કાયમને માટે કોઈને મળતો નથી. બાબાની જે હિસ્ટ્રી જ્યોગ્રાફી છે એમાં મોક્ષ જેવો અક્ષર જ નથી. 1 સેકન્ડમાં બાબા આપણને જીવન મુક્તિ આપે છે. બાકી બધામાંથી આપણે મુક્ત થઈ જઈએ છીએ. રાવણ રાજ્યમાંથી મુક્ત થવાનું છે. તો જે પુરુષાર્થ કરશે એ જ ઊંચા પદની પ્રાપ્તિ કરે છે. તો બાબાએ કહ્યું ખૂબ મીઠા બનો, સ્વભાવ પણ મીઠો બનાવો, ક્રોધી નથી બનવાનું. કારણ કે ક્રોધી માટે કોનું નામ પ્રખ્યાત છે? દુર્વાસા મુનિ. તો બાબાએ દુર્વાસા મુનિનું નામ કેમ આપ્યું? કારણ કે બ્રાહ્મણ હતા પરંતુ ગુસ્સાવાળા હતા. તો આપણે બી બ્રાહ્મણ છીએ અને બ્રાહ્મણ બન્યા પછી ગુસ્સો કરીએ તો દુર્વાસા. તો બાબા કહે છે આ રાજ ઋષિઓમાં પણ કોઈ એવા છે. હંમેશા પોતાની દિલ પર હાથ રાખો કે હું શું કરું છું અને હું જે કર્મ કરું છું એના દ્વારા મને કયું પદ મળશે.
અગર સેવા નથી કરી, અન્ય આત્માઓને આપ સમાન નથી બનાવ્યા, તો કયા પદની મને પ્રાપ્તિ થશે? બાબા કહે છે થોડામાં રાજી નહીં થઈ જાઓ. બાબાએ કહ્યું, હું આવ્યો છું તમને સંપૂર્ણ બાદશાહી આપવા માટે, તો હિંમત રાખીને આપણે બતાવી દો કે બાબા અમે તમારી પાસેથી સંપૂર્ણ બાદશાહી લઈને જ બતાવશું. માત્ર કહેવાનું નથી, કહેવાથી કંઈ થઈ નથી જતું. બાબાની સેવામાં તો હડ્ડી આપવી પડે તો બી આપી દો. બાબા કહે છે કરવાનું છે. દેહ અભિમાનમાં આવી નશો આવી જશે તો નીચે ગીર પડશો. તો માયા તો કોઈ કમ પહેલવાન નથી. માયા બી આપણી સામે સર્વશક્તિવાન, બાપની સામે સર્વશક્તિવાન બનીને ઊભી છે. જો બાબાનો હાથ છોડે તો માયા સર્વશક્તિવાન બનીને આવી જશે. તો બાપની શ્રીમત પર નથી ચાલતા તો માયા વાર કરે છે, તો બાબાને ફારગતી આપી દે છે. તો બાબા આપણને સુખધામના માલિક બનાવે છે, તો પોતાની ઉપર તરસ પડવી જોઈએ કે બાબાની રાય કેટલી સિમ્પલ છે. માયાના તુફાન તો ઘણા આવશે, પરંતુ મહાવીર બનવાનું છે. अच्छा, मीठे मीठे सिकिलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. धारणा के लिए मुख्य सार: सेवानो खूब शौक राखी अन्य आत्माओનું कल्याण करो. ક્યારે પણ કોઈની ડિસસર્વિસના ગાયન નહીં કરો. પર ચિંતનમાં પોતાનો સમય વેસ્ટ નથી કરવાનો. ઈમાનદાર અને નિરઅહંકારી બની સેવાને આગળ વધારો. સવારે સવારે ઉઠી બાબાને પ્યારથી યાદ કરો અને આપણી કથની અને કરની એક સમાન બનાવવી પડે. વરદાન: संतुष्टता के त्रिमूर्ति सर्टिफिकेट द्वारा सदा सफलता प्राप्त करने वाले उच्च पद के अधिकारी भव. બાબાએ કહ્યું છે સંતુષ્ટતાના સર્ટિફિકેટ જોઈશે, તો કેટલા સર્ટિફિકેટ? તો 3 સર્ટિફિકેટ. તો બાબાએ કહ્યું સંતુષ્ટતાના 3 સર્ટિફિકેટ દ્વારા સદા સફળતા પ્રાપ્ત કરવાવાળા ઉચ્ચ પદના અધિકારી ભવ. તો સદૈવ સફળતા પ્રાપ્ત કરવા માટે બાપ અને પરિવાર, કયો પરિવાર? ઈશ્વરીય પરિવારની સાથે સારું કનેક્શન જોઈએ. હરેકને 3 સર્ટિફિકેટ લેવાના છે. એક સ્વયંથી સંતુષ્ટ, બીજું બ્રાહ્મણ આત્માઓ આપણાથી સંતુષ્ટ હોવી જોઈએ, અને ત્રીજું પરમાત્મા બી આપણાથી સંતુષ્ટ હોવા જોઈએ. તો પરિવારને સંતુષ્ટ કરવા માટે નાની સરખી વાતને યાદ રાખો કે રિગાર્ડ આપવાનો રેકોર્ડ નિરંતર બનાવતા રહેવાનું છે. કયો રેકોર્ડ? રેકોર્ડ એટલે કે યાદી, રેકોર્ડ એટલે કે આપણી નોંધબુક, કે હરેકને રિગાર્ડ આપો અને એમાં નિષ્કામ બનો, કોઈ ઈચ્છા નહીં રાખો. બાપથી સંતુષ્ટ બનવા માટે બાબા સાથે સાચા બનો અને સ્વયંથી સંતુષ્ટ રહેવા માટે સદા બાબાની શ્રીમતની લકીરની અંદર રહો. તો આ 3 સર્ટિફિકેટ ઉચ્ચ પદના અધિકારી બનાવી દે છે. સ્લોગન: જે ચિત્રને ન જોઈ ચૈતન્ય અને ચરિત્રને જુએ છે એ જ શ્રેષ્ઠ ચરિત્રવાન છે. ચિત્રમાંના શરીર, તો બાબા કહે છે જે કોઈના બીજાના શરીર નથી જોતા, પરંતુ ચૈતન્ય શક્તિ એ શરીરની અંદર છે, એ આત્મા, અને એ આત્માની અંદર રહેલા જે ચરિત્ર એટલે સંસ્કાર છે એને જુએ છે, તો એ જ શ્રેષ્ઠ ચરિત્રવાન બની શકે છે. અચ્છા, ઓમ શાંતિ.